વડાલી તાલુકાનો વાડોઠ નાદરી માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ હાલતમાં છે. રોડ પર મોટા ખાડા, ઉખડેલી કપચી અને ધૂળના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. દિવાળી અને દેવ દિવાળી જેવા મોટા તહેવારો વીતી ગયા હોવા છતાં નિર્લજ્જ તંત્ર સૂતું છે. રસ્તાના સમારકામ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ માર્ગ પર દરરોજ હજારો ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને અન્ય વાહન ચાલકો અવરજવર કરે છે. રોડ પરથી કપચી ઉખડી જવાથી દ્વિચક્રી વાહન ચાલકો વારંવાર લપસી રહ્યા છે. આને કારણે નાના મોટા અકસ્માતોની ઘટનાઓ પણ બની ચૂકી છે. છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા સમસ્યા પર ધ્યાન આપવામાં આવતું નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ પર માત્ર કામ ચલાઉ સમારકામ એટલે કે થીગડા કરીને કામ પૂરું કરવાનો પ્રયાસ ઢોંગ વર્ષોથી કરવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે આવા કામચલાઉ સમારકામથી પણ કોઈ રાહત મળતી નથી. કપચી અને ખાડાઓ વચ્ચે વાહન ચલાવવું જોખમી બની ગયું છે. લોકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે વાડોઠ નાદરી રોડનું સઘન રિપેરિંગ અથવા રીસર્ફેસિંગ કરાવવાની માંગ કરી છે.